નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સમાં મોટા રાજ્યોની શ્રેણીમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ગુજરાત. ગુજરાત પ્રથમ નંબર પર છે. તો નીતિ આયોગ દ્વારા ભારતનું પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ છે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઇન્ડેક્સનો મુખ્ય હેતુ દેશના જે 36 રાજ્યો અને યુટી છે એમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ, નીતિઓ, સુધારાઓ એનું મૂલ્યાંકન કરવાનું છે. મોટા રાજ્યોની શ્રેણીમાં ગુજરાત 56.6 એના સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે, જ્યારે યુનિયન ટેરેટરી અને સિટી સ્ટેટ્સ એમાં તમે જોશો તો ગોવા છે નંબર 1 પર 53.1નો સ્કોર છે. આ ઇન્ડેક્સ ટોટલ 8 સ્તંભો અને 84 સૂચકાંકો પર આધારિત છે. મહત્વની શોધ, પ્રથમ આવૃત્તિમાં દેશનું કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ 100માંથી 60 પોઈન્ટનો આંકડો પણ પાર નથી કરી શક્યો. હવે આ ટોટલ જે 8 મુખ્ય સ્તંભો છે એ કયા કયા છે? એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ ક્લાઇમેટ, રિસોર્સિસ, ત્યારબાદ છે ગવર્મેન્ટ પોલિસી, રેગ્યુલેટરી ઇઝ, ફાઇનાન્શિયલ હેલ્થ, ઇન્સ્ટિટ્યુશનલ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટલ રેઝિલિયન્સ, આ બધી બાબતો છે. ઓકે, હવે મોટા રાજ્યોનું રેન્કિંગ જોશો તો ગુજરાત નંબર 1, પછી મહારાષ્ટ્ર, પછી તમિલનાડુ અને ઓડિશા. આ 4 રાજ્યો છે ને જેઓ 50ની ઉપર સ્કોર કરી શક્યા છે. બરાબર છે. અન્ય શ્રેણીઓ પહાડી અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં ઉત્તરાખંડ નંબર 1 પર 47.5 સ્કોર છે. સિટી સ્ટેટ યુટી, આ તો તમને કીધું મેં આગળ, ગોવા છે નંબર 1 પર. નીતિ આયોગની વાત કરીએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, એની સ્થાપના 1 જાન્યુઆરી 2015માં પહેલાં આયોજન પંચ તરીકે ઓળખાતું હતું. આના વડા હંમેશા કોણ હશે? વડાપ્રધાન રહેશે, અને એના ઉપાધ્યક્ષ તમારે કહેવાના છે કોણ છે? સીઈઓ છે. એ સીઈઓ કોણ છે હાલમાં? તો નિધિ છિબ્બર છે, વચગાળાના સીઈઓ છે. ઓકે, તો એ બાબતે યાદ રાખજો. નીતિ આયોગમાં 7 પૂર્ણ સમયના સભ્યો છે, એમાંથી હું તમને અમુક સભ્યોના નામ કહીશ, બાકીના તમારે કમેન્ટમાં લખવાના છે. બરાબર છે. આર બાલાકૃષ્ણન, બરાબર છે, જોરામ અનિયા, કેવી રાજુ, એમ શ્રીનિવાસન, રાજીવ ગોબા. આમ તો બધા આવી ગયા કે શું? હા, રાજીવ ગોબા, અભય કરંદીકર. ઓકે, તો આ બધા શું છે કે પૂર્ણ સમયના સભ્યો છે. તમારા માટે પ્રશ્ન, નીતિ આયોગના વાઇસ ચેરમેન કોણ હોય છે? એટલે કોણ છે અત્યારે? દર વર્ષે વર્લ્ડ બ્રેઇન ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 22મી જુલાઈ, એટલે આજનો દિવસ. આ બ્રેઇન ડે છે. બીજો એક દિવસ આવે છે બ્રેઇલ લિપિ આવે છે ને અંધજનો માટે. ચલો, આ દિવસ ક્યારે મનાવો છો મને કહો. તો વર્લ્ડ
ફેડરેશન ઓફ ન્યુરોલોજી દર વર્ષે 22મી જુલાઈને વિશ્વ મગજ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસ છે ને એ આ સ્થિતિના પ્રારંભિક નિદાનની હિમાયત કરે છે, જે દર્દીના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. આ દિવસની સ્થાપના 2014માં થઈ. મગજમાં અનેક પ્રકારની બીમારીઓ હોય છે, જેમાં સ્ટ્રોક, એન્યુરિઝમ, બ્રેઇન ટ્યુમર, એપિલેપ્સી, ડિમેન્શિયા, અલ્ઝાઇમર રોગ. આ વખતની આની થીમ છે બ્રેન હેલ્થ એક્સેસ ફોર ઓલ. રાષ્ટ્રીય કેરી દિવસ 22મી જુલાઈ. કેરી આપણા ભારતનું રાષ્ટ્રીય ફળ છે. કેરીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી દર વર્ષે 22મી જુલાઈના રોજ રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે એકલા ભારતમાં લગભગ 25 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. 2005માં નેશનલ કેરી બોર્ડની રચના કરવામાં આવી, જે અમેરિકામાં કેરીનો વપરાશ વધારવાનું કામ કરે છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ભારતીય કેરીનું પ્રમોશન કરવા માટે કોઈ એક દેશમાં ઇવેન્ટ યોજાઈ હતી, પ્રમોશન ઇવેન્ટ. 4 પ્રકારની કેરીઓ હતી. કેસર, પછી કેસર હતી, એના સિવાય કઈ કઈ હતી બીજી કેરી, ચોસા, દશેરી, લંગડા. આ 4 કેરી જે પ્રીમિયમ કેરી કહેવાય છે. તમારા દેશનું નામ જણાવવાનું છે. જો આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખજો. રાષ્ટ્રીય ધ્વજ માન્યતા દિવસ 22મી જુલાઈ. 22મી જુલાઈ 1947ના રોજ ભારતનો જે હાલનો રાષ્ટ્રીય ધ્વજ છે એને માન્યતા મળી હતી. 1906 થી લઈને 47, તો આ વર્ષગાળા દરમિયાન 6 વખત ભારતના રાષ્ટ્રધ્વજ બદલાયા. તમે જોઈ શકો છો, બરાબર છે. 1931માં કોંગ્રેસ સમિતિ કરાચીમાં મળીને ત્યારે રાષ્ટ્રધ્વજ પર અંતિમ ઠરાવ પસાર થયો અને પિંગલી વેંકૈયા એમણે આ ધ્વજના આધારને તિરંગો ધ્વજ છે, જેમાં કેસરી, સફેદ, લીલો એવા 3 આડા પટ્ટા છે, વચ્ચે ચરખાનું ચિત્ર રાખવામાં આવ્યું છે, મંજૂર થયું હતું. 1947માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજમાં કેટલાક ફેરફાર કરીને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવાની વાત કરી. હવે આપણો જો રાષ્ટ્રધ્વજ છે અત્યારે હાલનો, કેસરી રંગ છે, સાહસ અને ત્યાગનું પ્રતીક છે. સફેદ રંગ ઈમાનદારી, શાંતિ, શુદ્ધતાનું પ્રતીક. લીલો રંગ વિશ્વાસ, શૌર્ય અને જીવનનું પ્રતીક. ધ્વજમાં રહેલું અશોક ચક્ર ધર્મ અને કાયદાનું પ્રતીક. આ અશોક ચક્રમાં 24 આરા છે. આ ઝંડો 3x2ની સાઈઝમાં હોવો જોઈએ. એટલે આ જે છે આ 3 અને આ 2, બરાબર, લંબાઈ અથવા તો પહોળાઈ અને ઊંચાઈ. હવે તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે પાણીની અંદર સૌથી મોટો ધ્વજ રિસન્ટલી આપણા કોઈ એક યુનિયન ટેરેટરીમાં, ચલો હું નામ પણ કહી દઉં છું, કે અંદમાન અને નિકોબારની અંદર દરિયાની અંદર 60:40ના રેશિયોવાળો આપણો રાષ્ટ્રધ્વજ છે એ લહેરાવવામાં આવ્યો હતો પાણીમાં. કઈ જગ્યાએ, કયા બીચ પર, એ તમારે જણાવવાનું છે. પાય એપ્રોક્સિમેશન ડે 22 જુલાઈ, એટલે પાય અંદાજ દિવસ. સાદી ભાષામાં શું કહેવાય? પાય અંદાજ દિવસ. તો 22મી જુલાઈના રોજ, કેમ કે પાયનું મૂલ્ય કેટલું છે? 22 સપ્તમાંશ, એટલે 22ને તારીખ લઈ લીધી, 7મો મહિનો. ગણિતમાં પાયના મૂલ્યને દર્શાવવા માટે સામાન્ય રીતે 22 સપ્તમાંશ અપૂર્ણાંકનો ઉપયોગ થાય છે, જેથી 22મી તારીખ અને 7મો મહિનો પસંદ કરવામાં આવ્યો છે. ખાલી પાય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો. ઓપરેશન સધર્ન રેડીનેસ 26-2 ભારતીય નૌકાદળ સધર્ન નેવલ કમાન્ડ છે, જે કોચીમાં આવેલું છે, અને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પર ઓપરેશન સધર્ન રેડીનેસ 26-2 યોજાયું હતું. આ એક 4 દિવસીય બહુરાષ્ટ્રીય દરિયાઈ તાલીમ અભ્યાસ. આ અભ્યાસ ભારતીય નૌકાદળ અને 40થી વધુ દેશોના સંગઠન કમ્બાઇન્ડ મેરીટાઈમ ફોર્સિસ વચ્ચે યોજાયો હતો. એની તમામ પ્રેક્ટિકલ ટ્રેનિંગ કોચીમાં અને ભારતના યુદ્ધ જહાજો પર આપવામાં આવ્યું છે. ઉદ્દેશ એ છે કે જેટલા પણ ભાગ લેનારા દેશો છે એ બધા વચ્ચે દરિયાઈ સુરક્ષા અને પરસ્પર સહયોગને મજબૂત કરવાનો. તાલીમના વિષયો જોઈશું તો તેમાં દરિયાઈ કાયદો, નશીલા પદાર્થોની રોકથામ, જહાજ પર આગ ઓલવવી, દરિયાઈ સંચાર, આવી બધી બાબતો છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, ને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીં મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. વર્ષ 2026નો પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે? તો ભારતના જેમ્સ બોન્ડ, જેમને કહેવાય છે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, અજીત ડોભાલ.
તો ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને આ વર્ષના પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. લોકમાન્ય તિલકની 106મી પુણ્યતિથિ પ્રસંગે 1 ઓગસ્ટના રોજ પુણે ખાતે આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ પુરસ્કારમાં સ્મૃતિ ચિહ્ન, પ્રશસ્તિ પત્ર અને 1 લાખ રૂપિયા રોકડનો રકમનો સમાવેશ થાય છે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ વિરોધી કામગીરી, બોર્ડર સિક્યુરિટી ક્ષેત્રે એમના અસાધારણ યોગદાન બદલ આ સન્માન આપવામાં આવી રહ્યું છે. એમણે ઓપરેશન બ્લેક થંડર, ડોકલામ વાટાઘાટો, બાલાકોટ એર સ્ટ્રાઇક આવા મહત્વપૂર્ણ કાર્યોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ કેરળ કેડરના 1968ની બેચના આઈપીએસ અધિકારી છે અને સૌથી લાંબો સમય સેવા આપનાર નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે. બરાબર, તો આ યાદ રાખજો. રિસન્ટલી તમને ખબર છે ને કે બ્રિક્સ દેશોના નેશનલ સિક્યુરિટી એડવાઇઝરોની સમિટ યોજાઈ હતી, જેની અધ્યક્ષતા અજીત ડોભાલે કરી હતી. આ કઈ જગ્યાએ યોજાઈ હતી તમારે જણાવવાનું છે. જૂન 2026માં એવીસી મેન્સ વોલીબોલ કપ 2026નું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું? તો અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. તો 20થી 28 જૂન દરમિયાન ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતે એવીસી મેન્સ વોલીબોલ કપ 2026નું આયોજન થયું. ભારત ટુર્નામેન્ટનું યજમાન બન્યું આ પ્રથમ વખત હતું. ફાઇનલમાં ઇન્ડોનેશિયાએ દક્ષિણ કોરિયાને 3-0થી હરાવ્યું. એટલે ઇન્ડોનેશિયા ગોલ્ડ લઈ ગયું, દક્ષિણ કોરિયા લઈ ગયું સિલ્વર. અને વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ છે ને નારણપુરામાં, ત્યાં યોજાઈ હતી. ત્રીજા સ્થાન માટેની મેચમાં ભારતે બહેરીનને 3-1થી હરાવ્યું. એટલે ભારતે બ્રોન્ઝ જીત્યો. એવીસી મેન્સ વોલીબોલ કપ ભારતમાં પ્રથમ પોડિયમ ફિનિશ મેડલ જીતશે. ટીમનું નેતૃત્વ આ ટુર્નામેન્ટમાં ભારતના ટીમના મુખ્ય કોચ તરીકે ડ્રેગન મિહાલોવિચ અને કેપ્ટન તરીકે ઝેરોમ વિનીત ચાર્લ્સ રહ્યા હતા. કેન્દ્રીય યુવા બાબતો રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 29 જૂનના રોજ ભારતીય ટીમનું સન્માન કર્યું હતું. બરાબર છે. તમારા માટે પ્રશ્ન છે, અમદાવાદની અંદર કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. બહુ ઇઝી પ્રશ્ન, કયા વર્ષમાં કમેન્ટમાં લખજો. લિયોનલ મેસી, તો એમને 3 ફિફા વર્લ્ડ કપ ફાઇનલનો વર્લ્ડ રેકોર્ડ. આર્જેન્ટિનાના ફૂટબોલર છે લિયોનલ મેસી. 2026 ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં સ્પેન સામે રમીને એક નવો ઇતિહાસ રચ્યો છે. તેઓ 3 અલગ અલગ વર્લ્ડ કપ ફાઇનલ્સ 2014, 22, 26 શરૂ કરનાર વિશ્વના પ્રથમ એટલે રમનાર ખેલાડી બન્યા છે. એમાં 22માં તો એમણે જીતાડ્યું, 26માં અત્યારે ફાઇનલમાં આવ્યા. અને ફાઇનલમાં આપણે આર્જેન્ટિના કોની સામે હારી ગયું? તો સ્પેન સામે. તમને ખબર છે સૌથી વધારે ફિફા વર્લ્ડ કપ કોણે જીત્યો છે? કેટલી વાર જીત્યો છે? કમેન્ટમાં લખો. 39 વર્ષની વયે રમતા મેસી ફાઇનલમાં રમનાર સૌથી મોટી ઉંમરના આઉટફિલ્ડ ખેલાડી બન્યા છે. જોકે ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં સ્પેને એક્સ્ટ્રા ટાઈમમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવી. મેસી આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા કુલ 8 ગોલ કર્યા, 4 આસિસ્ટ નોંધાવ્યા. સૌથી વધારે એમ્બાપે છે ફ્રાન્સના, એમણે 10 ગોલ કર્યા. બરાબર છે. તો અને ગોલ્ડન બૂટ એવોર્ડ પણ એમણે જ લઈ ગયા. ગયા વખતે પણ લઈ ગયા હતા, આ વખતે પણ લઈ ગયા. ગયા વખતે એટલે 2022માં પણ અને 2026માં. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાંથી તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરો. તાજેતરમાં જાપાન ઓપન બેડમિન્ટન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા છે? PV સિંધુ. બહુ સરસ પ્રશ્ન છે આવનારી પરીક્ષા માટે. 2 વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ છે PV સિંધુ. ટોક્યો ખાતે રમાયેલી ફાઇનલમાં જાપાનની લોકપ્રિય ખેલાડી, 3 વખતની વર્લ્ડ ચેમ્પિયન અકાને યામાગુચી એમને સીધા સેટમાં હરાવી અને પોતાનું પ્રથમ જાપાન ઓપન ટાઇટલ જીત્યું. આ ઉપરાંત પ્રથમ સુપર 750 ક્રાઉન પણ જીત્યું છે. બે વસ્તુ. 31 વર્ષની એજ છે. એમણે આ ટાઇટલમાં 21-17, 21-17થી જીતીને જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ મેળવ્યું છે. આ વિજય સાથે એમનો 2 વર્ષથી વધુ સમયનો ટાઇટલ દુષ્કાળ સમાપ્ત થયો. 2019માં એમણે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યા બાદ આ તેમની સૌથી મોટી જીત છે. ઐતિહાસિક મેચ. PV સિંધુ 4 વર્ષમાં પ્રથમ વખત અકાને યામાગુચીને પૂર્ણ મેચમાં હરાવી છે. આ પહેલા સિંધુ છેલ્લે 2022માં થાઇલેન્ડ ઓપનમાં એને પૂર્ણ મેચમાં હરાવી હતી. મેચનું વિશ્લેષણ.
પ્રથમ મેચમાં સિંધુએ શાનદાર નેટ પ્લે એટલે નજીકથી રમે જે જાડી હોય ને, અને ક્રોસ કોર્ટ એટલે છે ક્રોસમાં એટલે એન્ડ પર જતા રહે. તો કોર્ટ સ્મેશની મદદથી 21-17 જીત મેળવી. બીજી ગેમમાં પણ પોતાની લય જાળવી રાખીને 11-7ની લીડ મેળવી. અંતે 21-17થી જીત્યા. હવે આ અગાઉ પીવી સિંધુનું છેલ્લું ટાઇટલ 2024માં સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હતું. તમને ખબર છે એમનો જન્મદિવસ ક્યારે આવે છે? કમેન્ટમાં લખો. FCRA 2.0 પોર્ટલ અને EOCI કાર્ડ લોન્ચ. તાજેતરમાં જ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ તો એમણે નવી દિલ્હી ખાતે FCRA 2.0 અને ઓવરસીઝ એટલે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા આ કાર્ડ છે ને એ પહેલનો શુભારંભ કરાયો. આ ડિજિટલ પ્રણાલી વિદેશ ભંડોળના અધિનિયમ અને ઓશિયા સેવાને વધુ સરળ અને પારદર્શક બનાવશે. FCRA 2.0 પોર્ટલ તો ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેટરી એક્ટ બરાબર છે 2010 એ હેઠળ વિદેશી ભંડોળના ઓનલાઈન રજિસ્ટ્રેશનને દેખરેખ રાખવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, અને મેઘરાજ નામનું આપણું ક્લાઉડ છે એના પર હોસ્ટ થયેલું છે. EOCI ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા OCI એટલે તો એનું પણ કાર્ડ. હવે નાગરિકત્વ સુધારા અધિનિયમ 2026ની અંદર 50 લાખથી વધુ OCI કાર્ડ ધારકો માટે સંપૂર્ણ ડિજિટલ સેવાઓ આપશે, અને નિયમો છૂટછાટ પણ કરી છે. 20 વર્ષની ઉંમર થાય ને પછી નવો પાસપોર્ટ મળવા પર આ ફરીથી ભૌતિક OCI બુકલેટ નહીં લેવી પડે. માત્ર 3 મહિનામાં નવી વિગતો ઓનલાઈન અપડેટ કરવાની રહેશે. પેલી બુકલેટ આવે છે OCI ની, એની જરૂર પડશે નહીં. આ EOCI આવી ગયું પછી એની જરૂર શું છે? ઓકે, ચલો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં આવ્યો હતો? 86માં. જમીન બેંકનો ઉપયોગ માણસને નીચેના માટે શા માટે કર્યો હતો? ખેતીવાડી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ બધું આવશે. મિશ્ર ધાતુ પિત્તળના ઘટકો કોપર, ઝિંક. સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળાના ભાગને, આ સૂરજ છે એની બહાર જે તેજસ્વી ગોળાનો ભાગ છે ને એને શું કહેવાય? કોરોના વાયરસ આવા જ આકારનો હતો એટલા માટે એનું નામ હતું. કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે? વિડલ કસોટી, વિડલ ટેસ્ટ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો? તો ઔરંગઝેબનો, દાહોદમાં. અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી? મોહમ્મદ બેગડાએ. હિન્દુ સ્વરાજના લેખક બાપુ. સાબરમતી આશ્રમનું મૂળ નામ? સત્યાગ્રહ આશ્રમ. ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે? ચંદ્રગુપ્તના છે, સમ્રાટ અશોકના પણ છે, રુદ્રદાના, બધાના છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ગુજરાતને વર્ષ 2026 એનો એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ કૃષિના કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે મળ્યો? બાગાયત ક્ષેત્ર. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત 3જા તબક્કાના CAF 3 નિયમો કઈ તારીખથી અમલમાં? 1 એપ્રિલ 2027થી અમલમાં આવશે. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, નીતિ આયોગના વાઇસ ચેરમેનનું નામ શું છે? તો અત્યારે હાલમાં છે અશોક કુમાર લાહિરી. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે, વર્લ્ડ બ્રેઇલ ડે 4 જાન્યુઆરી. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, કેરીનું પ્રમોશન માટેની ઇવેન્ટ યોજી હતી ભારત આઇસલેન્ડ છે ત્યાં. ચોથા નંબરનો પ્રશ્ન, અંદમાન નિકોબારની અંદર રાધાનગર બીચ છે ત્યાં આપણો જે રાષ્ટ્રધ્વજ છે પાણીની અંદર લહેરાવવામાં આવ્યો. પાય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? પાયનું મૂલ્ય 3.14 છે, તો 14 તારીખ અને ત્રીજો મહિનો એટલે 14મી માર્ચ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, બ્રિક્સ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સમિટ નવી દિલ્હીમાં યોજાય. 7મા નંબરનો, અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન 2030. 8મા નંબરનો પ્રશ્ન શું હતો? પીવી સિંધુ છે એમનો જન્મદિવસ 5 જુલાઈને આપણે મનાવીએ છીએ વર્લ્ડ બેડમિન્ટન ડે. એમનો જન્મદિવસ છે એટલા માટે નહીં હો, યાદ રાખજો. ઓકે, પણ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની સ્થાપના 5મી જુલાઈએ થઈ હતી એટલા માટે. 9મો પ્રશ્ન, સૌથી વધારે ફિફા વર્લ્ડ કપ કોણ જીત્યું છે? બ્રાઝિલ. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લે, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં અર્જેન્ટિનાને 1-0થી હરાવી કયો દેશ ચેમ્પિયન બન્યો? વર્ષ 2026માં પ્રથમ 6 મહિનાના ડેટા અનુસાર ભારતમાં સૌથી વધારે સાયબર ફ્રોડની ફરિયાદો કયા રાજ્યમાં છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.